જુગારીયાઓ પોલીસથી બચવા અવનવા કિમિયાઓ અજમાવે છે, જેમાં ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હરતું ફરતું જુગારધામનો પર્દાફાશ કર્યો છે. ચાલતી આઈસર ટ્રકમાં જુગારનો ઓરડો ચલાવતી જુગાર રમતા ચાલક સાથે કુલ 42 વ્યક્તિઓને પોલીસે રંગે હાથ ઝડપી લીધા છે. પોલીસે રોકડ સાથે 4.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પકડાયેલા તમામ સામે કાર્યવાહી હાથ ધરી છે. ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહુધા ડાકોર રોડની ઉંદરા ફાટક પાસેથી પસાર થતું શંકાસ્પદ આઈસર ટ્રક અટકાવ્યું હતું. પોલીસે આઈસર ટ્રક ચાલક અને સાથે બેઠેલા ઈસમોનું નામઠામ પૂછતી હતી, ત્યારે પોલીસે પાછળ તપાસ હાથ ધરતા લોકો ગોળ કુંડાળું કરીને જુગાર રમતા નજરે પડ્યા હતા. પોલીસે ઉપરોક્ત તમામ જુગારીયાઓ પાસેથી અંગ ઝડતીમાંથી રોકડ રૂપિયા 1,55,490 તેમજ દાવ પરના રોકડ રૂપિયા 9,230 આ સાથે જ 7 નંગ મોબાઈલ ફોન તેમજ ગુનામાં વપરાયેલી આઈસર ટ્રક 3 લાખ કુલ મળી 4,72,720નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દમણ સહેલાણીઓ માટે પહેલું પસંદગીનું કેન્દ્ર બન્યું છે. દમણના જંપોર બીચ દરિયા કિનારે રવિવારે દારૂના નશામાં છટકા બનેલા શખ્સે દરિયામાં નહાતી યુવતીની છેડતી કરી હતી. ઘટનાને લઈને યુવતીના પરિવારના સભ્યો અને અન્ય સહેલાણીઓએ શખ્સને સમજાવવા જતાં દારૂના નશામાં છટકા બનેલા શખ્સે યુવતીના પરિવાર ઉપર હુમલો કર્યો હતો. જે બાદ યુવતીના પરિવારે અને સહેલાણીઓએ શખ્સને જંપોર બીચ ઉપર દોડાવીને માર્યો હતો અને બાદમાં પોલીસને સોંપ્યો હતો. શખ્સે હુમલો કરતા યુવતીના પરિવારના સભ્યો અને અન્ય પર્યટકોએ યુવતીની છેડતી કરનારા અજાણ્યા શખ્સને દોડાવીને મેથી પાક ચખાડ્યો હતો. જંપોર બીચ ઉપર દરિયા કિનારે દોડાદોડી અને મારામારીના ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા. પર્યટકોએ ઘટનાની જાણ મોટી દમણ પોલીસની ટીમને કરતા પોલીસની ટીમ પહોંચી હતી અને નશામાં છટકા બનેલા અજાણ્યા યુવકને યુવતીની છેડતી કરવા બદલ ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. છેલ્લા 3 દિવસથી અનેક જગ્યાએ ગુજરાત પર આગામી 25 તારીખ બાદ વાવાઝોડાની અસર થશે તેમ જણાવવામાં આવી રહ્યું છે, કારણ કે બંગાળની ખાડીમાં એક સાયક્લોન સક્રિય થઈ રહ્યું છે, જે આવતીકાલે એટલે કે 22 મેથી લો પ્રેશરમાં ફેરવાશે. ત્યારબાદ 24 મે પછી ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ભારત તરફ આગળ વધશે. પરંતુ હાલમાં અનેક જગ્યાએ જણાવવામાં આવી રહ્યું છે કે આગામી 24 તારીખે આ સાયક્લોન ઓડિશાના ઉત્તર પૂર્વીય તટ પર ટકરાશે. પરંતુ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 5 થી 7 દિવસ આ સક્રિય થઈ રહેલા સાયક્લોનની ગુજરાત ઉપર કોઈ અસર નહીં થાય. ગુજરાતમાં ફક્ત હીટવેવની અસર રહેશે. બંગાળની ખાડીમાં જે સાયક્લોન સક્રિય થયું છે તેનું હાલમાં કોઈ નામ આપવામાં આવ્યું નથી, કારણ કે આગામી દિવસોમાં તેની સક્રિયતા અને ગતિ બાદ તે કઈ દિશામાં આગળ વધશે તે નક્કી કરીને જો આ સાયક્લોન વાવાઝોડામાં પરિણમે તો તેનું નામકરણ થશે. હાલ પૂરતું તો વાવાઝોડાને લઈને કોઈ એંધાણ હવામાન વિભાગે નથી દર્શાવ્યું. હવામાન વિભાગે આગાહી કરી છે કે 22મી મેથી આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે. ગત 19 મેની રાત્રે ઉનાના સીમર ગામમાં સમસ્ત ગોસ્વામી સમાજ અને મેઘનાથી પરિવાર દ્વારા શિવ મહાપુરાણ સપ્તાહનું આયોજન કરાયું હતું, જેમાં સાવરકુંડલાના કથાકાર રાજુગીરી બાપુએ વ્યાસપીઠ પરથી સાધુ સંત સમાજની દીકરીઓના કોળી ઠાકોર સમાજમાં લગ્નને કલંક ગણાવતા વિવાદ સર્જાયો હતો અને કથા પણ અધૂરી રહી હતી. જે બાદ ગુજરાતભરના કોળી અને ઠાકોર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે કથાકાર રાજુબાપુ સામે નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને કથાકારને પોલીસ સ્ટેશને પણ બોલાવ્યા હતા, જોકે એમની અટકાયત કરાઈ ન હતી. આ ઉપરાંત રાજુબાપુએ પણ આ ઘટના બાદ રોતા માફી માંગી છે, જેનો વિડીયો સામે આવ્યો છે. બીજી તરફ મામલો વધુ બીજકતા અટકે એ માટે રાજુગીરી બાપુના ઘર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વ્યાસપીઠ પરથી અશોભનીય ઉચ્ચારણ કરનાર કથાકાર રાજુબાપુ સામે કોળી સમાજમાં રોષ જોવા મળ્યો હતો. કથાકારને નવા બંદર પોલીસ સ્ટેશને લાવવામાં આવતા કોળી સમાજના યુવાનો પણ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. સોનું અને ચાંદી આજે એટલે કે 21 મેના રોજ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ અનુસાર ટ્રેડિંગ દરમિયાન 10 ગ્રામ સોનું ₹839 વધીને ₹74,222 થયું હતું. ચાંદી પણ આજે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે અને ₹6,071 મોંઘી થઈને ₹92,444 પ્રતિ કિલોએ પહોંચી ગયું છે. અગાઉ સોમવારે 20 મેના રોજ તે ₹86,373 પર હતી. આઈબીજે અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં ₹10,870નો વધારો થયો છે. 1 જાન્યુઆરીએ સોનું ₹63,352 હતું, જે હવે ₹74,222 પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયું છે. તેમજ 1 કિલો ચાંદીની કિંમત ₹73,395થી વધીને ₹92,444 પર પહોંચી ગઈ છે. એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી હેડ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો થશે. આગામી 1 વર્ષમાં સોનાની કિંમત 80,000થી 85,000 પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં નીલગિરી પાસે આવેલ સાઈબાબાના મંદિર પાસે પત્ની સાથેના ઝઘડામાં પોલીસ આવતા યુવકે એસિડ ગટગટાવી લીધું હતું, જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ તેના મોટા ભાઈને નાના ભાઈના મૃત્યુનો આઘાત લાગ્યો હતો અને નાના ભાઈના મૃત્યુના ગામમાં મોટા ભાઈએ પણ એ જગ્યાએ એસિડ ગટગટાવી લેતા ચકચાર મચી હતી. હાલ તો બનાવને પગલે પોલીસે આગળ તપાસ હાથ ધરી છે. શહેરના લિંબાયત વિસ્તારમાં નીલગિરી પાસે નવાનગર જવાહર મોહલ્લામાં સાઈબાબાના મંદિર પાછળ રહેતા નાયકા જીતેન્દ્ર બાબુભાઈ સરદાર માર્કેટમાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. 18 મેના રોજ જીતેન્દ્ર અને તેની પત્ની વચ્ચે નજીવી બાબતમાં બોલાચાલી થઈ હતી, જેથી જીતેન્દ્રએ તેની પત્નીને માર માર્યો હતો. ગુજરાત એટીએસે 19 મેની રાત્રે અમદાવાદમાં 4 શ્રીલંકન નાગરિક મોહમ્મદ નુસરત, મોહમ્મદ નરફાન, મોહમ્મદ રસદીન અને મોહમ્મદ ફરીસનની ધરપકડ કરી છે, જેમાંથી એક નાગરિક પાસે પાકિસ્તાનના વિઝા મળ્યા છે. જોકે હજુ સુધી દુભાષિયાની મદદથી એ જાણી શકાયું નથી કે તે પાકિસ્તાન ગયો હતો કે નહીં, પરંતુ એટલું સ્પષ્ટ છે કે આખું ષડયંત્ર શ્રીલંકા પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહ્યું હતું. ગુજરાતની શાંતિ ડહોળવા માટે પાકિસ્તાનમાં બેઠેલા અબુ શ્રીલંકન નાગરિકને ઈમેલમાં ફોટો અને લોકેશન મોકલતો હતો. ઈમેલમાં આવેલા આ ફોટામાં અમદાવાદ લખેલું હતું, તેમજ ચિલોડાની નર્મદા કેનાલનું લોકેશન હતું. જ્યારે આ ચારેયના કોઈ સપોર્ટરે નાના ચિલોડા પાસે નર્મદા કેનાલની બાજુમાં એક બેગની અંદર હથિયારો મૂકી દીધા હતા. આ ચારેયને ટેક્સી કરીને જ્યાં હથિયાર પડેલા હતા ત્યાં પહોંચવાનું હતું. હાલ આ કેસમાં પાકિસ્તાન કનેક્શન હોવાની વાત સામે આવી છે. આમ ગુજરાતમાં ફરી એક વખત પાકિસ્તાન કનેક્શનનું મૂળ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર કંઈ પણ લખવાની આઝાદીનું કડવું સત્ય સામે આવ્યું છે. તમિલનાડુના ચેન્નઈમાં એક મહિલા આઈટી પ્રોફેશનલે આત્મહત્યા કરી લીધી, કારણ કે લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા હતા. ખરેખર 33 વર્ષીય વિરામ્યા ગયા મહિને 28 એપ્રિલના રોજ એપાર્ટમેન્ટમાં ચોથા માળની ગેલેરીમાં તેની 7 મહિનાની પુત્રીને સ્તનપાન કરાવતી હતી. આ દરમિયાન બાળકી તેના હાથમાંથી સરકીને નીચે પડી ગઈ હતી. બાળકી નીચે પડી જતા પહેલા માળે આવેલા શેડ પર ફસાઈ ગઈ હતી. આજુબાજુના લોકોએ 15 મિનિટની મહેનત બાદ બાળકીને બચાવી લીધી હતી. આ દરમિયાન કોઈએ તેનો વિડીયો બનાવ્યો. વિડીયોમાં કેટલાક લોકો બિલ્ડિંગની નીચે ચાદર લઈને ઊભા હતા, જેથી બાળકીને નીચે પડતા ઈજા ન પહોંચે અને તેને થવાથી બચાવી શકાય. આ ઘટના માટે બાળકીની માતાને જવાબદાર ઠેરવીને લોકોએ તેને ટ્રોલ કરી હતી. સ્થાનિક ટીવી ચેનલોએ પણ તેને બેદરકાર માતા ગણાવી હતી. રામ્યા માટે આ જીવલેણ બની ગયું. રામ્યા ટ્રોલિંગથી ખૂબ જ પરેશાન થઈ ગઈ અને ડિપ્રેશનમાં આવી ગઈ હતી. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 5-7 દિવસ માટે ગુજરાતભરમાં અંધજારથી ગરમીની આગાહી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના 2 જિલ્લામાં એટલે કે અમદાવાદ અને વડોદરા તેમજ સૌરાષ્ટ્રના ભાવનગરમાં કાળઝાળ ગરમીની શક્યતા છે. ગુજરાતમાં આજે પણ 45 ડિગ્રી તાપમાન રહેશે. બપોરે લાંબો સમય તડકામાં રહ્યા તો હોસ્પિટલ જવાની નોબત આવી શકે તેવી અસહ્ય ગરમી પડશે. શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાત્રિનું લઘુત્તમ તાપમાન 30.6 નોંધાયું હતું. ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી સરેરાશ 44 ડિગ્રી તાપમાન પડી રહ્યું છે. ઉપરાંત હજુ પણ આગામી 5 દિવસ ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળવાની કોઈ સંભાવના નથી. રાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગતરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન અંતર્ગત આગામી 5 દિવસ માટે શહેરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરત જિલ્લા એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે કામરેજના શુભમંગલ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી 65,000થી વધુની કિંમતનો વિદેશી દારૂ જથ્થો ઝડપી પાડ્યો હતો. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કામરેજ પોલીસની હદમાં આવેલ શુભમંગલ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 203માં રહેતા હિંમતકુમાર કહાર પોતાના રહેણાંક ફ્લેટમાં વિદેશી દારૂનો જથ્થો લાવી સગેવગે કરવાની પેરવી હોવાની એલસીબીને બાતમી મળી હતી. હરકતમાં આવેલા એલસીબી પીઆઈ આરબી ભટોડાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે ઉપરોક્ત બાતમી વર્ણન અનુસાર સ્થળ પર છાપો માર્યો હતો. તે ફ્લેટમાં તપાસ કરતા પોલીસને ત્યાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થા સાથે હિંમત કહારની અટક કરી હતી. પોલીસે કબજે કરેલ મુદ્દામાલ પૈકી 65,550 કિંમતની 297 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.